વિધાનસભા ગૃહની અંદર ભલે ગમે તેટલા ગરમાગરમ મુદ્દા ચર્ચાતા હોય, પણ શનિવારે ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ માહોલ કંઈક અલગ જ થવાનો છે ભાઈ આ ધારાસભ્યો જે એકબીજાને જાણે કે દીઠાઈ નથી ગમાડતા, એ જ ધારાસભ્યો એકબીજાના ગાલ પર તે ગુલાલ લગાવીને ધૂળેટીની જમાવટ કરશે। વિધાનસભા પરિસરમાં રંગોત્સવનું ભવ્ય આયોજન જો કરાયું છે તો સફેદ જબ્બામાં દેખાતા બધા એ દિવસે રંગબેરંગી બની જશે। જોજો, રાજકારણમાં ભલે ગમે તેટલી ખેંચતાણ હોય, પણ ધૂળેટીનો આ રંગ બધાને એક કરી દે છે। બસ જોવાનું રહે છે કે શનિવારે ગૃહની કાર્યવાહી પછી કોનો રંગ ચઢે છે અને કોનો ઉતરે છે। મિત્રો, વિધાનસભામાં ફક્ત હોળીના રંગોની જ નહીં, પણ એક એવી દરખાસ્ત મુકાઈ છે કે સાંભળીને જ ધારાસભ્યોના પરસેવા છૂટી ગયા। હર્ષ સંઘવી વિધાનસભામાં એવું બોલ્યા કે ધારાસભ્યોને ગિરનારના પગથિયા ચઢાવવા જોઈએ। ત્યાં તો પગથિયા ચડતા પહેલા જ ધબકારા વધી ગયા અને હાફ ચડી ગઈ। અરે ભાઈ, વિધાનસભાના પગથિયા ચઢવામાં તો ઘોટણ દુખવા માંડે છે, ત્યાં આ ગિરનારના 10,000 પગથિયા કોણ ચઢે? એટલામાં શંકર ચૌધરી એવું બોલ્યા કે બધાના હાર્ટબીટ ચેક કરાવવા પડશે। ગિરનાર ચઢવાની વાત આવે એટલે ભલભલાના શ્વાસ અદ્ધર થઈ જાય, અને એમાં અધ્યક્ષનો હાર્ટબીટ વાળો જવાબ તો ભાઈ પછી જો કે બધાને હાશકારો થયો। વિધાનસભા ગૃહની વાત કરીએ તો ચિત્ર દેખાય છે ગાર્ડન કે માર્કેટનું। અલા ભાઈ, આ તો આપણા લાડકા ધારાસભ્યોએ આવું વાતાવરણ અંદરનું બનાવી દીધું છે, એટલે કહ્યું બૂમાબૂમ અને ચિલ્લમ ચિલ્લી। પ્રશ્નોત્તરી કાળમાં પણ લાગ્યું કે દિવાળીના ફટાકડા ફૂટે છે। જામનગર અને કચ્છમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે ગૃહ ગાજ્યું, અને એના જવાબ દરમિયાન ગોપાલ ઇટાલિયા ઊભા થઈ ગયા, અને પછી શું? અધ્યક્ષે ઠપકો આપ્યો અને કહ્યું કે માર્કેટમાં ગમે ત્યાં ઊભા રહી જાઓ, એ રીતે ગૃહમાં ઊભા ન થઈ જવાય। સભા ગજવવામાં અને ગૃહમાં મુદ્દા રાખવામાં તફાવત છે હો બોસ, અધ્યક્ષે સમજાવી દીધું બરાબર। અમદાવાદના મદિરા પ્રેમીઓ માટે સરકારે ગિફ્ટ આપી છે। મતલબ એવો નથી કે રાજ્યમાં દારૂબંધીમાંથી મુક્તિ મળી ગઈ, પણ હા, જો આરોગ્યને લગતી કોઈ બાબત હશે તો દારૂ પીવાની પરમિશન આપશે, અને એનો પુરાવો છે કે 2 વર્ષમાં 7,179 પરમિટ પણ અપાય છે। આટલું સાંભળીને જ પીવાવાળા તો ખુશ થઈ ગયા હશે ને, પણ માપમાં આવી જાઓ, કારણ કે દારૂ પીવા માટે પહેલા તો મંજૂરી લેવી પડશે, તમારા હેલ્થ ઇશ્યુને ધ્યાનમાં રખાશે, જો ડોક્ટરનું સર્ટિફિકેટ હશે તો પછી ઊભા રહેજો લાઈનમાં। જો કે ગૃહમાં જે વિગત સામે આવી છે એ મુજબ તો 2025-26માં એક પણ અરજી નામંજૂર નથી કરાઈ। અને હા, જતા જતા એક વાત કહું, જો કોઈને કહેતા નહીં, પણ જો તમને એકવાર આ પરમિટ મળી ગઈ તો બહુ હરખાતા નહીં, કારણ કે દર વર્ષે આને રિન્યૂ કરાવવી પડશે। ચલો તારે।